સૌ વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલા ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એમાંથી લેક્ચર નંબર 15માં સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 14માં આપણે પારિભાષિક શબ્દો અત્યારે પારિભાષિક શબ્દો આપણે ચાલુ છે. તો પારિભાષિક શબ્દ પેજ નંબર 19 પર આપણે જોયા. છેલ્લો આપણો પારિભાષિક શબ્દ 42 નંબર હતો, જે પેજ નંબર 18 ઉપર હતો. એ શબ્દ હતો ઘાલકા. પેજ નંબર 18 ઉપર પારિભાષિક શબ્દ નંબર 42 ઘાલકા આપણે જોઈ લીધી અને તમે ફેસબુકમાં ઉતારી પણ લીધું હશે. હવે આપણે એના પછીના પેજ ઉપર આપણે 19ના પેજ ઉપર તમે જશો ને, પેજ નંબર 19 ઉપર પારિભાષિક શબ્દ 43 છે. એનું શબ્દ છે સધર. સધરને ઇંગ્લિશમાં સોલવન્ટ કહેવાય. એના પછીનો 44મો શબ્દ છે ને, જુઓ 43 અને 44 ને સમજવાની કોશિશ કરો. 43 આવડશે એટલે 44 આવડશે. 44મો શબ્દ છે નાદાર. નાદારને ઇંગ્લિશમાં ઇન્સોલ્વન્ટ કહેવાય. સધરને ઇંગ્લિશમાં સોલવન્ટ કહેવાય, તો નાદારને ઇંગ્લિશમાં ઇન્સોલ્વન્ટ કહેવાય. આઈ એમ શબ્દ લાગશે. હવે જો સધર તમને સમજાઈ જાય ને એટલે નાદાર સમજાઈ જશે. અને નાદાર ઉપરથી નાદારી શબ્દ આવે છે આગળ જતા. હવે જુઓ 43મો શબ્દ જુઓ, હું પેજ નંબર 19 ઉપર છું. શબ્દ નંબર 43 છે, એનું નામ છે સધર. ઇંગ્લિશમાં એને સોલવન્ટ કહેવાય. તો સધર એટલે શું? હિસાબી પદ્ધતિની ભાષામાં સધર કોને કહેવાય? હિસાબી પદ્ધતિની ભાષામાં તો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે દેવું નિયમિતપણે ચૂકવતો હોય, એટલે રેગ્યુલરલી પોતાની જવાબદારી જેમ આવતી જાય એમ જવાબદારી ચૂકવતો જાય. પોતા ઉપર દેવું થાય એ દેવું નિયમિત દેવું થાય ચૂકવી દે, દેવું થાય ચૂકવી દે, એમ નિયમિત ચૂકવતો જતો હોય. અને જેની મિલકતો અને તેની જવાબદારી એટલે દેવું, મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તો તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવાય છે. આપણે વ્યક્તિના સંદર્ભમાં સમજવાનું છે સદ્ધર અને નાદાર. તો જે વ્યક્તિની મિલકતો, આપણે એમ કહી શકીએ, એને બે પાઠમાં વિચારી શકીએ કે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો જ હોય અને જેની મિલકતો વધારે હોય અને દેવું ઓછું હોય. બરાબર સમજો, જે વ્યક્તિની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય, એટલે મિલકતો વધારે હોય અને જવાબદારી દેવું ઓછું હોય. મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં એક શોર્ટ એટલું સમજવાનું કે જે વ્યક્તિની મિલકતો વધારે હોય અને દેવું ઓછું હોય તો એ વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર કહેવાય. ત્યાર પછીનો 44મો શબ્દ આવે છે, શોધો બરાબર. 44મો શબ્દ આવે છે નાદાર. નાદારને ઇંગ્લિશમાં ઇન્સોલ્વન્ટ કહેવાય. અને આની આગળ આઈ એમ શબ્દ લાગશે. INSOLVENT. ઇન્સોલ્વન્ટ એટલે નાદાર અને ઇન્સોલ્વન્સી એટલે નાદારી. તો પહેલા આપણે નાદાર શબ્દ સમજી લઈએ તો આનાથી વિરુદ્ધ થશે. આમાં શું કીધું હતું? મિલકતો વધારે હોય અને દેવું ઓછું હોય તો એ વ્યક્તિ સદ્ધર કહેવાય. પણ હવે એવું ઊંધું થઈ તો પહેલા આપણે રીડ કરી લઈએ. બરાબર સાંભળજો તમે. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવું નિયમિતપણે ચૂકવતો હોય નહીં. પહેલામાં શું હોય સદ્ધરમાં? જે વ્યક્તિ પોતાનું દેવું નિયમિતપણે ચૂકવતો હોય, નાણાકીય જવાબદારી નિભાવતો હોય. જ્યારે આમાં શું હોય નાદારમાં? તો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય, મારી ઉપર દેવું થાય એ દેવું નિયમિતપણે ચૂકવતો જતો હોય, પણ ચૂકવતો ન હોય તો, મારી પાસે પૈસા ન હોય તો ચૂકવાય નહીં. ક્યારે? પૈસા ન હોય તો, એટલે કે નિયમિતપણે ચૂકવતો ન હોય, એટલે કે નાણાકીય જવાબદારી ચૂકવવા માટે સક્ષમ હોય નહીં. તો શા માટે સક્ષમ નહીં હોય? તો કે જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય. એટલે કે મિલકતો શું હોય? તો કે મિલકતો ઓછી હોય, એની મિલકતો ઓછી હોય અને દેવું કેવું હોય? દેવું વધી જાય. દેવું કેવું હોય? દેવું વધી જાય. મિલકતો ઓછી હોય અને દેવું વધી જાય તો આપણે મિલકતો વેચી નથી તોય દેવું ચૂકવાઈ નહીં. એટલે કે જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, મિલકતો ઓછી હોય અને દેવું વધારે હોય તો તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવાય છે. ઇન શોર્ટ તમારે સમજવાનું કે મિલકતો જે વ્યક્તિની ઓછી હોય અને દેવું વધારે હોય તો તે વ્યક્તિ નાદાર કહેવાય છે. જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. એના પછીનો પોઈન્ટ સમજવા જેવો છે.
કે કોઈ વ્યક્તિએ નાદારી નોંધાવી હોય તો કોર્ટમાં જવું પડે, અદાલતમાં જવું પડે. આપણે એમ કહીએ કે હું નાદાર છું, મારી પાસેથી કોઈ પૈસા માંગતા નહીં, હું પૈસા નહીં ચૂકવી શકું તમને, તો એમને નાદારી નોંધાવી નથી શકતા, પહેલાં કોર્ટમાં જવું પડે. કોર્ટમાં જઈને એ વ્યક્તિએ નાદાર જાહેર થવા માટે અદાલતમાં જવું પડે, કોર્ટમાં જવું પડે અને ત્યાં અરજી કરવી પડે. જો કોર્ટને યોગ્ય લાગે તો નાદારીનું સર્ટિફિકેટ આપે અદાલત, તો એ વ્યક્તિ નાદાર કહેવાય. એમનો નાદાર બનાતું નથી. આપણે નાદાર બનવું હોય તો શું કરવું? તો કે જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે, ડિક્લેર કરવામાં ન આવે, ત્યાં સુધી તે વ્યક્તિ નાદાર ગણાતો નથી. ત્યાર પછીનો શબ્દ છે 45નો શબ્દ જોયું, બરાબર સમજવા જેવું છે. ઉધાર અને જમા. આ શબ્દ નામાની ભાષામાં તમારે આગળ જતા ઉધાર જમા એવા જ કરશે. તો આપણે પહેલા ઉધાર એટલે શું, જમા એટલે શું સમજી લઈએ. તો કે શબ્દ નંબર 45 શબ્દ છે ઉધાર અને જમા. ઉધારને ઇંગ્લિશમાં ડેબિટ કહેવાય અને જમાને ઇંગ્લિશમાં ક્રેડિટ કહેવાય. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે, બરાબર સમજો. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે. ક્યાં બે શબ્દો? ઉધાર અને બીજો શબ્દ જમા. હંમેશા પહેલા આપણે ઉધારને મહત્વ આપવાનું છે, પછી જમાને મહત્વ આપવાનું. વિનોદી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. અંડરલાઈન કરી લેજો, દરેક વિદ્યાર્થી પાસે પેન્સિલ હોવી જ જોઈએ. વિનોદી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ખાલી જગ્યા અસર આપવામાં આવે છે. ત્યાં લખજો એમસીક્યુ વીએસક્યુમાં કામ લાગશે. વિનોદી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. બેવડી એટલે બે, બેવડી એટલે પહેલી અસર અને બીજી અસર. તો પહેલી અસર એ ઉધાર અસર આપવામાં આવે છે, બીજી અસર એ જમા અસર આપવામાં આવે છે. ઉધાર અને જમા. ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી ગણાશે. આપણે ઉધાર જમાની બરાબર સમજૂતી મેળવી લઈએ, પરફેક્ટ જ્ઞાન મેળવી લઈએ આપણે નોલેજ. ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી જો તમે મેળવશો ને તો સમજી લેવાનું કે હિસાબી પદ્ધતિની તમને સાચી અને ખરી સમજૂતી મળી છે. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી લેજો. તો હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ બે બાજુ? એક ડાબી બાજુ અને જમણી બાજુ. બરાબર સમજો. આ તમારી સામે એક ખાતું દોરેલું છે. આ એક ઇંગ્લિશમાં ટી દોરેલું છે. હવે એની બે સાઈડ તમારી સામે બતાવી દીધી. એક ડાબી બાજુ, આ ડાબી બાજુ ગણાશે, આ ભાગ છે ને ડાબી બાજુનો ગણાશે અને આટલો ભાગ છે ને આ ભાગ એ જમણી બાજુ ગણાશે. જમણી બાજુ બરોબર છે, બરાબર સમજો. આ બે ભાગ પાડ્યા છે. આટલી સ્પેસ સામે આટલી સ્પેસ એટલે એક ડાબી બાજુનો ભાગ થયો તો એક જમણી બાજુનો ભાગ થયો. હિસાબી પદ્ધતિમાં બે બાજુનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે. એટલે આ સાઈડ છે ને ઉધાર સાઈડ, આ કોર્નર ઉપર ઉધાર લખવામાં આવે છે. આ સાઈડ છે ને ઉધાર સાઈડ કહેવામાં આવે. આટલી સાઈડ છે ને આની એ ઉધાર કહેવામાં આવે છે અને અહીંથી આટલી સાઈડ છે ને અહીંથી આ એ જમા સાઈડ કહેવામાં આવે છે. ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર સમજો. આ ડાબી બાજુ છે એને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુ એને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી લેજો. હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુને ડાબી બાજુને કઈ બાજુ તરીકે ઓળખાય? તો કે ઉધાર બાજુ તરીકે. અને જમણી બાજુને કઈ બાજુ તરીકે ઓળખાય? તો કે જમા બાજુ તરીકે ઓળખાય. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે શું? હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ લખવી. હવે આને તમારી સામે ખાતું દોરેલું છે. આ ખાતું આપણે જોઈએ તો આ તારીખનું ખાનું છે, આ વિગતનું ખાનું છે, આ રકમનું ખાનું છે, આ તારીખનું ખાનું છે, આ વિગતનું ખાનું, આ રકમનું ખાનું. હવે હિસાબી પદ્ધતિમાં કોઈ ખાતું ઉધારવું એટલે શું? એટલે ઉધાર બાજુ જવાનું. ઉધાર બાજુ એટલે ડાબી બાજુ જવાનું. ડાબી બાજુ એટલે કે હિસાબી નોંધ લખવી. હિસાબોમાં કોઈ ખાતું જમા કરવું એટલે શું? એટલે તમારે જમા બાજુ જવાનું. જમા બાજુ એટલે જમણી બાજુ જવાનું. જમા કરવું એટલે ખાતાની જમા બાજુએ જવાનું. એટલે જમા બાજુએ એટલે કે જમણી બાજુએ હિસાબી નોંધ લખવી. એટલે આ જમણી બાજુ તમારે હિસાબી નોંધ લખવાની છે. ઉધાર જમા અંગેના નિયમો હવે પછી ચર્ચા કરવામાં આવ્યા. એટલે કે ટૂંકમાં ઉધારોને જમા કરવો એટલે ઉધાર અને જમા એટલે શું? કે એની ડાબી બાજુ તમે વર્ક કરો છો એટલે ઉધાર શબ્દ વાપરવાનો. જમણી બાજુ વર્ક કરશો
એટલે તમારે જમા શબ્દ વાપરવાનો થયો. હવે ત્યાર પછી છેલ્લો એક પારિભાષિક શબ્દ છે આપણો 46મો શબ્દ છે ખાતું. મેં તમારી સામે એક ખાતું બોલેલું છે. ખાતાને ઇંગ્લિશમાં અકાઉન્ટ કહેવામાં આવે છે. હવે જુઓ ખાતું એટલે શું? મેં તમારી સામે એક ખાતું દોર્યું છે. ખાલી જગ્યાનું ખાતું એક નમૂનો તમારી સામે મેં દોરેલો છે. તો જુઓ ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. બરાબર સમજો. ધંધાની અંદર અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો શું થાય? વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુ હોઈ શકે. એટલે એવા વ્યવહારો છે કે આપણે અગાઉ જોયું કે હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. બરોબર છે. હવે બેવડી અસર આપી એટલે એક અસર ઉધાર અસર આપતી તો બીજી અસર જમા અસર આપતી. એટલે કે ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે. જે ખાતું ઉધાર અસર ધરાવશે એ ઉધાર બાજુના હોય એ ઉધાર બાજુ જશે, અને જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે. ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે. જમા અસર ધરાવતા હોય જમા બાજુના હોઈ શકે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારા જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. અંડરલાઈન કરી લેજો. મોસ્ટ ટાઈમ ખાતાની વ્યાખ્યા છે જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો, જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારા જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને આપણે નોંધી લઈએ અને એ વ્યવહારોનો આપણે સારા જાણી શકીએ એને ખાતું કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ દાખલા તરીકે પુષ્પાબેન ધંધાના ગ્રાહક છે. સાંભળજો બરાબર. તો આપણે એને માલ વેચીએ છીએ. આપણે વેપારી છીએ. પુષ્પાબેન ગ્રાહક છે. તેમને ઉધાર વેચાણ કરવામાં આવે છે. આપણે એને માલનું ઉધાર વેચાણ કર્યું. ધારો કે વર્ષમાં 20 વખત ઉધાર વેચાણ કર્યું. આપણે 20 ટાઈમ્સ આપણે એને 20 વખત ઉધાર વેચાણ કર્યું અને તેમના દ્વારા હિસાબની કપાવટ પણ 20 વખત કરવામાં આવી. આપણે ઉધાર વેચાણ કર્યું, થોડાક દી પછી આપણને નાણાં ચૂકવવામાં આવ્યા. એટલે આપણે એક વખત ઉધાર વેચાણ કર્યું ત્યારે નોંધ કરી, પછી આપણને નાણાં ચૂકવવા આવ્યા ત્યારે આપણે નોંધ કરી. ટૂંકમાં 20 વખત ઉધાર વેચાણ કર્યું, સામે 20 વખત આપણને એ નાણાં ચૂકવવા આવ્યા. 20 વખત ઉધાર વેચાણ કરવામાં આવે અને તેમના દ્વારા સામે 20 વખત હિસાબની પતાવટ કરવામાં આવે. આમ પુષ્પાબેન સાથેના વર્ષમાં જુદી જુદી તારીખે ટોટલ 40 વ્યવહારો થયા હોય. આખા વર્ષની તારીખ તમે જુઓ ને તો પુષ્પાબેન સાથે આપણે ટોટલ 20 × 2 એટલે 40 વ્યવહારો થયા હશે. આ બધા વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવ્યા હશે. એટલે દાખલા તરીકે આ મેં ખાતું જોયું, દાખલા તરીકે આ પુષ્પાબેનનું ખાતું છે તો પુષ્પાબેનના ખાતામાં 40 વ્યવહાર આ જગ્યાએ જોવા મળશે. એટલે કે અને તેની જાણકારી આપણે મેળવી શકીએ. જ્યાં આ વ્યવહારો નોંધાયા છે તેને પુષ્પાબેનનું ખાતું કહેવામાં આવે છે. આની અંદર તમે જે નોંધ કરો છો આ જગ્યાએ આમાં બધે તો આ જગ્યાએ તમે નોંધ કરો છો એ પુષ્પાબેનનું ખાતું કહેવામાં આવે છે. પુષ્પાબેન એ વ્યક્તિ છે તેથી તે વ્યક્તિ ખાતું કહેવાય. પુષ્પાબેનનું ખાતું એ વ્યક્તિ ખાતું ગણાશે. વ્યક્તિના ખાતાની જેમ બીજું ખાતું આપણે દોરવું હોય, કોઈ માલનું ખાતું દોરવું હોય તો માલનું ખાતું દોરી શકીએ, કોઈ મિલકતનું ખાતું દોરી શકીએ, ઉપજનું ખાતું દોરી શકીએ, કોઈ ખર્ચનું ખાતું દોરી શકીએ. જેવા ખાતા તૈયાર કરવામાં આવે છે એટલે કે વ્યક્તિના ખાતા તૈયાર કરવામાં આવે છે, માલના ખાતા તૈયાર થાય છે, મિલકતના ખાતા તૈયાર થાય છે, ઉપજના ખાતા તૈયાર થાય, ખર્ચનું ખાતું દોરવું તો ખર્ચનું ખાતું તૈયાર થઈ જાય વગેરે ખાતા તૈયાર કરવામાં આવે છે. જો કે વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થયો હોય, આગળ જતા કહીએ કે આખા વર્ષની અંદર માનો કે એક જ વ્યવહાર થયો હોય તો પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે જે તે ખાતું બનાવવું પડે. કારણ કે આપણે એક જય એન્ટરપ્રાઇઝ પાસેથી આપણે એક જ વખત ખરીદી કરી છે આખા વર્ષમાં એક જ વખત જય એન્ટરપ્રાઇઝ, તો તમારે જય એન્ટરપ્રાઇઝનું ખાતું ખોલવું પડશે. ભલે એક જ વખત આખા વર્ષમાં એક જ વખત આપણે ખરીદી કરી અથવા વેચાણ કર્યું તો એમનું ખાતું આપણે ખોલવું પડશે. હવે એના પછીના પેરેગ્રાફમાં લખ્યું કે આ પારિભાષિક શબ્દો અભ્યાસના વિષયને સમજવામાં સરળતા ઊભી કરે છે. તમે પારિભાષિક શબ્દો જેટલા શીખી લેશો, આપણા ટોટલ 46 પારિભાષિક શબ્દો આજે પૂરા થાય છે, તો એ પારિભાષિક શબ્દો સમજવામાં સરળતા ઊભી કરે છે. પારિભાષિક શબ્દો જે તે બાબત અંગે અર્થ સ્પષ્ટ કરે છે. તો પારિભાષિક શબ્દ આપણને શું કહે? જે તે બાબત અંગે આપણને અર્થ ક્લિયરલી આપણે કહે છે, જેથી કોઈ પણ વિવાદનો અવકાશ રહેતો નથી. એટલે કે ઇન ફ્યુચર ભવિષ્યમાં કોઈ વાદ વિવાદ રહેતો નથી. એટલે એનો આપણને અર્થ સમજાવીએ. હવે એમ કહે છે નીચે કે દરેક શિક્ષણ શાખામાં પારિભાષિક શબ્દોનું આગવું સ્થાન છે, એટલે કે તેનું મહત્વ છે.
હિસાબી પદ્ધતિનો અર્થ જોઈ લીધો, એના લક્ષણો જોયા, એને સંબંધિત અન્ય બાબતોની જાણકારી આપણે મેળવી લીધી. તો ત્યારબાદ હિસાબો લખવાની એટલે કે નામો લખવાની પદ્ધતિઓ વિશે આપણે જાણકારી મેળવી. એટલે કે હવે આપણે શું કરશું કે પારિભાષિક શબ્દો તો પૂરા થઈ ગયા, હિસાબી પદ્ધતિનો અર્થ જોયો, એના લક્ષણો જોયા, એને લગતી બીજી અન્ય બાબતો જાણકારી મેળવી લીધી. તો ત્યાર પછી આપણે હિસાબો લખવાની પદ્ધતિઓ કેટલી છે, આપણે નામું લખવું હોય તો હિસાબો લખવાની પદ્ધતિ આ રીતે નામું લખવાની પદ્ધતિઓ વિશે આપણે જાણકારી મેળવી લીધી. તો જો હજી હિસાબો લખવાની પદ્ધતિઓ છે ને એ આપણે મુદ્દા નંબર 10 જોઈ રહ્યા છે. મુદ્દા નંબર 10 હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ તો કેટલી હશે? જો હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે સામાજિક વિજ્ઞાન છે, બરાબર સમજો. સોશિયલ સાયન્સ છે. હિસાબી પદ્ધતિ શું છે? સોશિયલ સાયન્સ છે. કેમ કે આપણે જે હિસાબો લખીએ છીએ ને એ આપણે રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે લખીએ. આપણે બીજા ચેપ્ટરની અંદર આવે છે ઉધાર જમાના નિયમો આવશે. તો સમજવામાં તથા ફેરફારો અને નવા સંશોધનોને આ વિષયમાં સમાવવામાં અનિવાર્ય છે. એટલે કે ઘણા બધા સંશોધનો થયા, ઘણા રિસર્ચ થયા. હિસાબોની બે પદ્ધતિઓ આપણે ત્યાં અમલમાં છે. હિસાબોની બે પદ્ધતિઓ અમલમાં છે. બે પદ્ધતિઓ હિસાબો લખવા માટેની બે પદ્ધતિઓ છે. એક આ બે પદ્ધતિઓમાં એક દેશી નામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધી નામા પદ્ધતિ. હિસાબ લખવાની બે પદ્ધતિઓ છે. એક દેશી નામા પદ્ધતિ અને બીજી દ્વિનોંધી નામા પદ્ધતિ. આ બંને પદ્ધતિઓમાં હિસાબો તૈયાર કરવાની વ્યવસ્થામાં તફાવત છે, પણ નિયમો અને સિદ્ધાંતો સરખા જ છે. આ બંને પદ્ધતિ મુજબ તમે હિસાબો તૈયાર કરી શકો છો, પણ સિદ્ધાંતો તો સરખા જ છે અને પરિણામો પણ સરખા જ આપે છે. વર્ષના અંતે નફો કે નુકસાની બે પદ્ધતિ બતાવે છે. બંને પદ્ધતિઓ માન્યતા ધરાવે છે. વર્તમાન સમયમાં દેશી નામા પદ્ધતિ કરતાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ વધુ થાય. અંડરલાઈન કરજો. તમને પૂછવામાં આવે કે વર્તમાન સમયમાં નામો લખવાની કઈ પદ્ધતિનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, તો કે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે હવે હિસાબો હાથે લખવાને બદલે આપણે મેન્યુઅલી હિસાબો નથી લખતા, કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરીએ છીએ. આપણે હિસાબો કેવી રીતે તૈયાર કરીએ તો કે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરીએ છીએ. કોમ્પ્યુટર દ્વારા હિસાબો દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે તૈયાર થાય. એટલે આપણે જો કોમ્પ્યુટર ઉપર આપણે હિસાબો લખવા હોય ને તો આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ જ આપણે હિસાબો લખવા પડે. દેશી નામા પદ્ધતિ મુજબ લખી શકીએ નહીં. હવે જો પેજ નંબર 20 ઉપર છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબી પદ્ધતિના આધારો. તો હિસાબો તૈયાર કરવાની બે પદ્ધતિઓ છે, એમાં બતાવે છે. જો પેજ નંબર 20 ઉપર દરેક વિદ્યાર્થી આવી જશે. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ કેટલી? બે. એક દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે દ્વિનોંધી નામા પદ્ધતિમાં આપણે આગળ વધીએ તો હિસાબી પદ્ધતિના આધારો તમને કહે છે. તો આની અંદર તેના આધારો બે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના આધારો કોણ બતાવે છે? જુઓ, હિસાબી પદ્ધતિના આધારો. હવે આધારો છે કોણ છે? કે વેપારી ધોરણે હિસાબો તૈયાર થાય છે. બીજું રોકડના ધોરણે હિસાબો થાય છે. રોકડના ધોરણે. અને ત્રીજું છે મિશ્ર ધોરણે. આ ત્રણ રીતે હિસાબો તૈયાર થાય છે. આપણે વધુ શું કીધું કે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ આપણે હિસાબો લખવાના છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ હિસાબો લખવા હોય તો એનો આધાર જોશે, બે જ જોશે. તો એમાં ત્રણ બેઝ બતાવ્યા છે. વેપારી ધોરણે તમે લખી શકશો, રોકડના ધોરણે લખી શકો અને મિશ્ર ધોરણે. હવે દેશી નામા પદ્ધતિ વિશે લખ્યું તો કે હિસાબો લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે. અંડરલાઈન કરો. હિસાબો લખવાની સૌથી પ્રાચીન પદ્ધતિ કઈ? તો કે દેશી નામા પદ્ધતિ. સામાન્ય રીતે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર સમજો. આ પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? દેશી નામા પદ્ધતિનો. તો કે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ હવે આપણે ઘટતો જાય છે. આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય, કયા પ્રકારના હિસાબોનો ચોપડા રાખવામાં આવે છે, આ અંગેની જાણકારી હવે પછીના પ્રકરણમાં કરીએ. એટલે બીજા ભાગની અંદર આપણે દેશી નામા પદ્ધતિ આવે છે. પછી દ્વિનોંધી નામા પદ્ધતિ. તો કે દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને શ્રેય આપવામાં આવે. અંડરલાઈન કરી લેજો.
તમને પૂછવામાં આવે કે દ્વિનોદી નામા પદ્ધતિની શોધ કોણે કરી, તો કે લ્યુકા પેસિઓલી. દ્વિનોદી નામા પદ્ધતિના જન્મદાતા કોણ છે, તો કે ઇતિહાસકારોએ કીધું છે આપણને કે એ ઇટાલીના એક ગણિતશાસ્ત્રી છે, મેથેમેટિશિયન છે, એ લ્યુકા પેસિઓલીએ આની શોધ કરી છે. દ્વિનોદી નામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો ઉપર આધારિત છે. અંડરલાઈન કરી લેજો. દ્વિનોદી નામા પદ્ધતિની સમગ્ર સમજ, બધી સમજ કેવી ઉપર આધારિત છે, ઉધાર જમાના નિયમો ઉપર આ ઉકેલ છે. ઉધાર જમાના નિયમો મુખ્યત્વે 3 પ્રકારના છે, જે હવે પછી આપણે ચેપ્ટર નંબર 2 માં એની વિગતવાર ચર્ચા કરીશું. આ નિયમો દ્વિનોદી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે. બરાબર સમજો, આધાર સ્તંભો કીધા. આધાર સ્તંભો એટલે કે આ ત્રણેયના આધાર સ્તંભો છે. આ નિયમોની જો આપણે સાચી અને પૂર્ણ સમજ મેળવી લઈશું ને, તો દ્વિનોદી નામા પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ આપણને મળી ગણાશે. દ્વિનોદી નામા પદ્ધતિના દરેક વ્યવહારમાં કઈ બાબતની ઉધાર અસર થશે અને કઈ બાબતની જમા અસર થશે તે અંગેનો સમાવેશ નિયમોમાં કરવામાં આવ્યો છે. તો હવે દ્વિનોદી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારો છે. તમે અંદાજ કરી લેજો. 3 આધારો છે: વેપારી ધોરણે, ઉપરના ધોરણે અને મિશ્ર ધોરણે. હવે એના વેપારી ધોરણેની ચર્ચા છે ને, આપણે લેક્ચર નંબર 16 તરફ રાખીશું. આજે આપણે લેક્ચર